શ્રાવણ મહિના દરમિયાન ભક્તો દ્વારા ભોળેનાથની વિવિધ પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. આ આખા મહિના દરમિયાન લોકો ઉપાસના અને પૂજા અર્ચના કરતા હોય છે. જોકે આ મહિના દરમિયાન આવડી 3 રાશિના લોકો કઈ પ્રકારના ઉપાય કરે જેથી કરીને તેમને આવનાર સમયમાં જે તકલીફો ચાલી રહી છે તે દૂર થાય, સાથે સાથે તેઓ કેવી રીતના શું કરે કે જેથી કરીને એમને ફાયદો મળે તે અંગે જાણો આણંદના જ્યોતિષ પાસેથી. તુલા રાશિવાળા જાતકોએ શિવ મંદિરે જઈને ગંગાજળથી અભિષેક કરવાનો છે અને ગંગાજળથી અભિષેક કર્યા પછી ધતુરાના ફૂલ અર્પણ કરવાના છે. અને તુલા રાશિવાળા જાતકોને આ વર્ષે સ્વાસ્થ્યની તકલીફ રહેવાની છે, તો એ લોકોએ શ્રાવણ મહિનામાં એક સોમવારે રુદ્ર અભિષેક કરાવવો જરૂરી છે અને દરરોજ તેમણે પોતાના જીવન માટે શ્રી શિવાય નમોસ્તુત્યમનો પાઠ કરવો જોઈએ. એ કરવાથી એમને સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા જીવનમાં તુલા રાશિમાં અત્યારે મનમાં પણ ઘણું બધું ઉથલ પાથલ થયેલું હશે. ઘણી વસ્તુ એવી હશે કે ટેન્શનનું અનુભૂતિ કરતા હશો. તમે આ વસ્તુ કરશો તો તેમાં તમને ઘણી રાહત રહે અને તમારે મેડિટેશન કરવાની ખૂબ જ જરૂર છે. તમે મેડિટેશન કરો અને ટાઈમ મળે તો તમે શિવ પુરાણ વાંચો, જે કરવાથી તમે શિવના વધારે નજીક જઈ શકશો. હવે આવશે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા જાતકો શું કરશે? એમણે પણ શેરડીના રસનો અભિષેક કરવાનો છે. શેરડીના રસનો અભિષેક કરવાનો છે અને મહાદેવને મંદિરમાં ઘીનું દાન કરવાનું છે અને ઘીનું દાનની સાથે ગૌશાળામાં જઈને 100 ગાયોને ઘાસ ખવડાવવાનું છે. આ શ્રાવણ મહિનામાં કોઈ પણ એક દિવસે જઈને ગૌશાળામાં તમે 100 ગાયોને ઘાસ ખવડાવશો તો તમારા ગ્રહ મજબૂત થશે અને તમારા જે અત્યારે કાર્ય છે અટકીને થઈ રહ્યા છે કે શ્વાસમાં તકલીફ છે એ બધા સુધરી જશે. હવે આવશે ધનરાશિ. ધનરાશિવાળા જાતકોએ શું કરવું જોઈએ? ધનરાશિવાળા જાતકોએ શિવ મંદિરે જઈને શિવને ઉપર મધનો અભિષેક કરવો જોઈએ. મધ પછી અભિષેક કર્યા પછી દૂધનો અભિષેક કરવો જોઈએ અને પછી છેવટે એમને ગંગાજળનો અભિષેક કરવો જોઈએ. એ કર્યા પછી તેમણે મહાદેવને ધતુરાના ફૂલ અર્પણ કરવા જોઈએ અને ધતુરાના ફૂલ અર્પણ કર્યા પછી આ ફેરી શ્વાસની તકલીફ અને એક્સિડન્ટ ના થઈ શકે કે એક્સિડન્ટના ચાન્સીસ પણ જે ગ્રહબળ પ્રમાણે દેખાય છે, તો એના માટે તમારે પોતાના એક્સિડન્ટના બધા યોગ ના બને એના માટે તમારે શિવ મંદિરમાં રુદ્રી કરાવવી જોઈએ અને દરરોજ શ્રી શિવાય નમોસ્તુત્યમનું માળા કરવી જોઈએ. અને તો તમારી પાસે એટલું બધું એવું છે કે હું રુદ્રી નથી કરાવી શકતો કે આ રીતનું છે, તો તમે લિંગાષ્ટક તમે સાંભળી શકો છો, જેનાથી તમને આ જે યુતિના યોગો છે એ રાહતમય થઈ શકે અને તમારું સ્વાસ્થ્ય સારું થઈ શકે. અસ્તુ.